प्रगट भये हर घर मणि नौदन रमानाथ शतकोटि वंदन। हे दुख भंजन दीन दयाला आये जगत करन उजियारा। जय मणि नूदन रमानाथ भक्तन हितकारी। आरती गाऊं हरख हरख में नाथ तुम्हारी। जय मणि नूदन रमानाथ भक्तन हितकारी। आरती गाऊं हरख हरख में नाथ तुम्हारी। નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ વીકે ઓકે વ્લોગ આપનું સ્વાગત કરે છે અને આજે આપણે પ્રાતસ્મરણીય અંબા સ્વરૂપ શ્રી પરમ પૂજ્ય ભાઈ શ્રી નાથાભાઈ જોશીની વાત કરવી છે। તો શું છે આ વાત તે આપણે પરમ પૂજ્ય ભાઈ શ્રીના સુપુત્રી શ્રી ઇન્દિરાબેન જોશી પાસેથી આપણે તમામ માહિતી જાણીએ। તો બહેન શ્રી, શું છે આ હકીકત? પરમ પૂજ્ય ભાઈ શ્રીના જન્મથી અત્યાર સુધીની તમામ હકીકત અમને તમે જણાવો। જય માં જય રમાનાથ। નમસ્તે મિત્રો, બધાને મારા ખૂબ ભાવભર્યા પ્રેમભર્યા નમસ્કાર। આ યુટ્યુબ ચેનલ પર આવતા અને તમારા બધાનો સંપર્ક મેળવતા મને ખૂબ આનંદ થાય છે। તો આજે માનનીય બકુલભાઈને જે ક્વેશ્ચન્સ છે, એમની જે ક્વેરીઝ છે, એ શક્ય એટલું મારાથી સંતોષવાનો પ્રયત્ન કરું છું। પૂજ્યભાઈ એટલે કે નાથાભાઈ જોશી, એમનો જન્મ ગુજરાતની અંદર સોરઠમાં જૂનાગઢમાં મણિદ્વીપ ખાતે 1920ની અંદર 4 ઓક્ટોબર અને ભાદરવા વદ સાતમ, ઇટ મીન્સ કે ભાદરવા છઠ રાતના 1 વાગ્યાની આજુબાજુ એમનો બર્થ થયો। એટલે અમે સાતમ એમના જન્મોત્સવ તરીકે ઉજવીએ છીએ। હવે બર્થ એટલે હું એક નોર્મલ બર્થની વાત નહીં કરું। ભાઈનો જન્મ એટલે ખુદ જગદંબાનું પ્રાગટ્ય છે, ખુદ જગદંબાનું અવતરણ। પૂજ્ય ભાઈ પહેલા તો હું કહું તો કૃષ્ણાવતારમાં કહેલો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે। ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે અવતરણ લઉં છું। ભગવાન કૃષ્ણના વચનને સિદ્ધ કરવા માટે પહેલા તો એ ગૌરાંગ મહાપ્રભુ
ભગવાન કૃષ્ણને કેમ પ્રેમ કરાય? પ્રેમ કરનાર વ્યક્તિ શું ભગવાન કૃષ્ણ માટે અનુભવે છે? ભગવાન કૃષ્ણ જ્યારે કૃષ્ણ હતા ત્યારે બધા એને પ્રેમ કરતા હતા. કૃષ્ણને ખૂબ ગમતું હતું. કૃષ્ણ પણ બધાને પ્રેમ કરતા હતા. પણ પ્રેમ કરનાર સામે વ્યક્તિ કૃષ્ણ માટે શું અનુભવે છે એ અનુભવવા માટે એમણે ગૌરાંગ મહાપ્રભુનો નદિયાની અંદર બર્થ થયો, એમનો આવિર્ભાવ થયો. હજુ હમણાં જ ગયો હોલિકા પર. રાધા ભાવથી આવ્યા. રાધા એક ભાવ જ છે. ગોપી એક ભાવ છે, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી, એક ભાવ છે. અને ભાવને કેમ સમજવો? તો એ રાધા ભાવની અંદર ગૌરાંગ એટલે કે ચૈતન્ય મહાપ્રભુ આખું એ જીવન એમણે પસાર કર્યું. જ્યારે સંન્યાસ લેતા હતા ત્યારે વિષ્ણુપ્રિયા, એમની ઉંમર બહુ નાની હતી, 12 થી 13 વર્ષની, સચીમાં એકલા હતા. ને ના પાડી કે તું રહેવા દે, તું આ સંન્યાસ ન લે, હું દુખી થઈશ, આ નાની છોકરી છે એ દુખી થઈ જશે. ત્યારે કહે છે, માં મને અત્યારે આશીર્વાદ આપો, હું પાછો તમારે ખોળે જ જન્મ લઈને હું પાછો આવીશ. તો એ વચન પ્રમાણે જેમ કૃષ્ણ ભગવાને આપ્યું, જેમ ચૈતન્ય મહાપ્રભુએ આપ્યું, એ જ ગદાધર અને એ જ સચી માતા, એ જ મણિ માતા, મારા ફાધરના મધર એટલે કે મારા દાદીમાં, એમણે જે ચૈતન્ય અવતારને અંદર વચન આપેલું કે માં તારે ખોળે જન્મવાને હું પાછો આવીશ, એ પરમ પૂજ્ય ભાઈ નાથાભાઈ જોશી. હવે જન્મ એટલે મેં જન્મ નથી કહેતા. ભગવાન કૃષ્ણ જ્યારે કારાવાસમાં જન્મ્યા રાતના 12 વાગે, ત્યારે રાત રઢિયાળી બની, વાતાવરણ ચેન્જ થઈ ગયું, પ્રકૃતિ આખી ચેન્જ થઈ ગઈ, લોકો આખા ભાવ સમાધિમાં ડૂબી ગયા, અંધારી રાત પણ રઢિયાળી બને છે. ભગવાન કૃષ્ણના જન્મથી આપણે કહી શકીએ. એવી જ રીતે રાત રઢિયાળી ફરી વખત પણ બને છે રાતના 1 વાગે, જ્યારે નાથાભાઈ જોશી પૂજ્ય ભાઈ જ્યારે અવતરણ ધારણ કરે છે, ત્યારે પણ આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું, લોકો આનંદથી પુલકિત બની ગયા, પ્રકૃતિએ આખો સાથ આપ્યો, ઋષિ મુનિઓ દેવો બધાએ સ્તુતિ કરી અને પૂજ્ય ભાઈનું દિવ્ય સ્વરૂપ એક નાના બાળક તરીકે તમે જુઓ ને વાલ આવે. આંખોમાં ગજબનું તેજ, મોઢા પર ગજબની કરુણા, આખી બોડી લેંગ્વેજ અલગ. કોઈ પણને થાય કે હું ઉચકી લઉં, બધાની અંદર એક અગમ્ય, અચિંત્ય, અકથ્ય, જેને વાણીમાં વર્ણવી ન શકો, જેને કહી ન શકો, જેને તર્કમાં સમાવી ન શકો, જેને બુદ્ધિમાં ન સમાવી શકો, એટલો અંદરથી ઉછળતો આનંદ. અને બાળક રૂપે, દિવ્ય બાળક રૂપે ભાઈ મોટા થતા ગયા. એમ એની અંદર એક ગજબની તાકાત, ગજબની અદમ્ય શક્તિ. કંઈક કરી છૂટવું છે, કંઈક મેળવવું છે, કંઈક સર્વોચ્ચ જે દુનિયામાં કોઈ મેળવી નથી શક્યું. ક્યાંક ઉપર ઉઠવું છે, ક્યાંકથી ઉપર જવું છે, ક્યાંક ઊંચે જવું છે, અશક્યને શક્ય કરવું છે. આ જગતની અંદર ઘણા આવ્યા અને ઘણા ગયા, એવું જીવન જીવવું જ નથી. જીવન એવું હોય કે જે કલ્યાણમય હોય, જે લોકોનું કલ્યાણ કરી શકે, લોકોને ઉપર ઉઠાવી શકે, ક્રાંતિકારી પરિવર્તન હોય. એક ગજબની શક્તિ પ્રસ્ફુટિત થવા માંગતી હતી, એક ગજબની શક્તિ, તાકાત બહાર આવવા માંગતી હતી. એના માટે ખૂબ કસરત કરતા, ખૂબ દોડતા, ખૂબ બહાર જતા, ગિરનારના પગથિયા 3-3, 4-4 કૂદતા એ અંબાજી સુધી પહોંચી જતા. ગજબની તાકાત, ગજબની એનર્જી. આ એનર્જી ક્યાંથી આવે છે? કેમ ઠાલવવાની છે? કેવી રીતે ઠાલવવાની છે? કેવી રીતે પ્રસ્ફુટિત થવાની છે? એક અદમ્ય ઉત્સાહ. એમનું એજ્યુકેશન પણ ખૂબ સરસ, ચાઇલ્ડહુડથી પણ એમની યાદ શક્તિ ખૂબ સરસ. આમ એક બુક આવી રીતે આમ હાથમાં લેશે અને આખી બુક એને યાદ હશે, તરત જ બુક પૂરી થઈ જશે. 18 કલાકનું વાંચન, કન્ટિન્યુઅસ એક્સ્ટ્રા વાંચન, જેની અંદર આપણા સંતો, ઋષિઓ
અરબિંદો કહો, રમણ મહર્ષિ કહો, રામતીર્થ કહો, જે પણ કહો, આપણા બધા અને ફોરેનના પણ કેટલા બધા લેખકોને વાંચ્યા પાર વગરના. એટલું રીડિંગ. પોતે ભણ્યા બાઉદીન કોલેજની અંદર BA સુધી. MA ની અંદર ફિલોસોફી લીધેલું, બેરિસ્ટર બનવું હતું. પણ આ આપણો રસ્તો નથી એવી અંદરથી કંઈક પ્રેરણા આવતી હતી. બેરિસ્ટરનું છોડ્યું, MA નું ફોર્મ ભરવા ગયા, 3 વખત ફોર્મ ભર્યું અને 3 વખત કોઈ શક્તિ એનો હાથ ખેંચી લે છે. ના, પાછું ટ્રાય કરે છે, નહીં, પાછું ટ્રાય કરે છે, નહીં. અને પછી એ બાઉદીન કોલેજના પગથિયા નીચે ઉતરી ગયા, હાથમાં પેન લઈને. શું છે આ? કોણ રોકે છે? ક્યાં જવાય છે? કેમ થાય છે? શું થાય છે? જોજો, ફરીથી આ કહું છું કે આ પ્રી પ્લાન છે, સ્વયં સ્વીકૃત છે, એક ડિઝાઇન લઈને આવે છે, અવતરણ આવે છે, જેની અંદર એના જીવનના બધા પ્રસંગો હોય છે, હર્ડલ્સ હોય છે, અપ એન્ડ ડાઉન્સ હોય છે. એ પ્રારબ્ધ નથી, એક સ્વીકૃત છે, સ્વયં સ્વીકૃત છે. તો અહીંયા પણ જે જીવી રહ્યા છે, જે સમયની અંદરથી પસાર થઈ રહ્યા છે, એ સ્વયં સ્વીકૃત છે, પણ એની અંદર અભિનય નથી. જ્યારે એ સમય પરથી પસાર થતા હોય ત્યારે રિયાલિટીમાં જ પસાર થાય છે, ત્યારે કોઈ અભિનય નથી. આ રીતે પસાર થતા આગળ ઉપર 1943માં મારા મધર, એટલે કે મારા મામબા તરીકે અમે જેને ઓળખીએ છીએ, એમની સાથે એમના મેરેજ થયા. મેરેજના 15મા 17મા દિવસે જ ગજબની માંદગી, એટલે કે વાયુનો ઉપદ્રવ. ભલભલા ડોક્ટરો, જુનાગઢ બહારના વૈદો, હકીમો, મુંબઈના પાર વગરના ડોક્ટર્સ, પણ કોઈ એનું નિદાન કરી શક્યા નહીં. ગજબની તપશ્ચર્યા, ગજબની, આપણે જોઈએ તો કહી ન શકીએ એટલી પીડા, એટલી વ્યથા આ બધામાંથી પસાર થયા. પસાર થવું જરૂરી નહોતું. પૂરું થયા પછી 3 વર્ષની તપશ્ચર્યા બંનેની, અને એ પૂરું થયા પછી આપણે જેને કહીએ છીએ કે જે શક્તિને અદમ્ય રીતે બહાર આવવું હતું, એ શક્તિ એટલે પોષ શુદ્ધ પાંચમ, માં જગદંબાનું મેનિફેસ્ટેશન. 1946 જુનાગઢની અંદર જે રૂમમાં ભાઈનો જન્મ થયો છે એની ઉપરના, બરાબર ઉપરના રૂમમાં જ અમ્મી જન્મી, સુપ્રીમ પાવર ઓફ ધ હોલ વર્લ્ડ, અનપેરેલડ. એની સાથે જ પૂજ્ય ભાઈના હાથની તાલીઓ પડી, હાથ ગુલાબી થઈ ગયા, સુગંધ આવી. માળિયા પર ખૂંચાઓ, મોટા મોટા ખૂંચાઓનો જે જથ્થો આખો ઊંધો પડેલો, એમાંથી એક ખૂંચો ઝણ કરતો બહાર આવ્યો, જાણે માની ઝાલરી વાગી, અને ત્યાંથી અભેરાય ઉપર, અને અભેરાય ઉપરથી પસાર થતા થતા નીચે આવ્યો, અને નીચે સીધો ભાઈ પાસે આવીને ઊભો રહ્યો. જળ અને ચેતન બંને ઉપર એમની સત્તા કામ કરે છે. કેવી રીતે ખૂંચો આવ્યો, કેવી રીતે ઉપર આવ્યો, કેવી રીતે નીચે આવ્યો, અને કેવી રીતે ઊભો રહી ગયો. માનું પ્રાગટ્ય, મેનિફેસ્ટેશન, ન ભૂતો ન ભવિષ્યથી. ભગવાન કૃષ્ણ આવ્યા, ભગવાન રામ આવ્યા, ડાયનેમિક ભગવાન કૃષ્ણનું વ્યક્તિત્વ. બધાને એને પ્રેમ કરવાનું મન થાય, પણ અત્યાર સુધીની અંદર જે પોટેન્શિયલ લઈને કોઈ પણ અવતરણ નથી આવ્યું, એ પોટેન્શિયલ લઈને પૂજ્યભાઈ આવ્યા. જળ ઉપર એમનો કાબુ. તૂટેલું ફૂટેલું વર્ષો જૂનું ઘડિયાળ જે દિવાલ પર હતું, કે જેની અંદર કાંટા પણ નહોતા, બાવાઝાડા બાજેલા હતા, પડ્યું હતું એમ જ. આ શું છે, મને કેમ આમ થાય છે? અને ચાલુ થતો પેલું ખટ 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 સીધું ચાલુ થઈ જાય. 21 દિવસ ચાલશે તો 21 દિવસ ચાલે, 21 દિવસ પૂરા થાય અને બંધ થઈ જાય. જળ ઉપર એનો કાબુ, ચેતન ઉપર એનો કાબુ, દરેકે દરેક જગ્યાએ. હવે આ પરમ સત્તા, સર્વોચ્ચ સત્તા વિલસી રહી છે, એ પૂજ્ય ભાઈએ પોતે નથી કર્યું.
પોતે બધાની સાથે ભક્તો સાથે વાત કરતા ગયા. ધીરે ધીરે ભક્તવૃંદ વધતું ગયું. કોઈ પ્રચાર નહીં, કોઈ પુસ્તક પત્રિકા નહીં, કોઈ છાપામાં લખાણ નહીં, કોઈ સાહિત્યકારો આવે, પત્રકારો આવે તો પૂજ્યભાઈ કે મારા વિશે લખતા નહીં, મને શાંતિ જોઈએ છે, મારે લોકોનો સમુદાય ભેગો નથી કરવો. 5 લોકો પણ મને રિયાલિટીમાં ઓળખશે તો મારું પૃથ્વી પર આવવું સાર્થક થયું. પૂજ્યભાઈ બધાને ઓળખે. પૂજ્યભાઈ એટલે પરમ સત્તા, પૂજ્યભાઈ એટલે સર્વોચ્ચ સત્તા. પૂજ્યભાઈ ત્યાં સુધીની વાત કરે છે કે બ્રહ્માંડોની રચયિતામાં જગદંબા ખુદ. ઇટ મીન્સ કે અહીંયા ફરીથી એ ગોટાળો ન થાય કે જગદંબા અને ભાઈ જુદા છે. એ એક જ શક્તિ, એ શક્તિ જે બહાર આવવા માટે તલસી રહી હતી, જે અદમ્ય ઉત્સાહ હતો શરીરમાં, એ શક્તિ એ ખુદ ભાઈ, એ શક્તિ એ ખુદ જગદંબા. બંને એક જ વ્યક્તિત્વ, બે નહીં, એક જ સત્તા. હવે પૂજ્યભાઈ આપણને એમ જ કહે છે કે હું તમારા જેવો છું. પૂજ્યભાઈના દુબળા પાતળા શરીરની અંદર આ સર્વોચ્ચ સત્તા કેવી રીતે સમાય? કદાચ વિચાર આવે. પણ હા, એ તો પડે પડે છે, ક્ષણે ક્ષણે છે, કણે કણે છે, સર્વવ્યાપી છે. પૂજ્યભાઈએ કહ્યું છે શબ્દ સુધી વૈજ્ઞાનિકો ગયા છે અને ત્યાંથી એમણે શોધ શરૂ કરી. આ પશ્ચિમ, જ્યાં આપણા પૂર્વની અંદર, એના કરતા આગળ આપણા ઋષિમુનિઓ, આપણા સિદ્ધો, એ લોકોએ સમાધિની અંદર આગળનું જગત પણ જોયું છે. બ્રહ્માંડોની દ્રષ્ટિ પડી છે તો આ જગત ક્યાંથી આવ્યું? પૂજ્યભાઈ એમ કહે છે કે બ્રહ્માંડોની રચયિતા એક બ્રહ્માંડ નહીં, બ્રહ્માંડોની રચયિતા માં જગદંબા ખુદ. એનાથી બીજા બ્રહ્માંડ, ત્રીજા બ્રહ્માંડ, અનેક બ્રહ્માંડ. વૈજ્ઞાનિકો ક્યાં શબ્દ સુધી પહોંચ્યા છે, એનાથી આગળના ભાગમાં હજી નથી પહોંચ્યા. તો એ બ્રહ્માંડોની આગળ પણ જુઓ તો એક વિશાળ ઓશન, બોર્ડરલેસ, એની કોઈ બોર્ડર નથી, એકદમ શાંત અને સ્થિર, માં કોઈ તરંગ નથી, એકદમ તેજોમય, જે અગ્રાહ્ય, અસ્પર્શ્ય, અકથ્ય, અતર્ક્ય. તમે એને પકડી શકો નહીં, તમે એને ગ્રહણ કરી શકો નહીં, તમે તર્કથી વિચારી શકો નહીં, તમે બુદ્ધિથી વિચારી શકો નહીં. કારણ આપણે હ્યુમન લિમિટેશન્સ, આપણે બધા હ્યુમન લિમિટેશન્સમાં છીએ. અને આ છે બિયોન્ડ હ્યુમિલેન્સ. આપણે પાર્થિવ જગતમાં છે, અપાર્થિવ જગત એનાથી પણ ઉપરની વાત છે, સૂક્ષ્મ જગતની વાત છે, ભાવ જગતની વાત છે, ઘણા જગત છે. એના લેવલ પ્રમાણે જગત બદલતા રહે છે ને ત્યાં ડાયમેન્શન પણ બદલતા રહે છે, એની ગ્રહણ શક્તિ પણ બદલતી રહે છે, બધું અલગ છે. તો એક ઓશન નિસ્તરંગ છે, શાંત સપાટી છે, ગજબનું તેજ છે, જે તેજને આપણા શબ્દોમાં આપણે નહીં વર્ણવી શકીએ, પણ માની લો એક તેજ છે જે ગજબનું છે, જે આપણે જોઈ શકીએ એના કરતા ઘણું બધું મોટું છે, જે સોલિડ પણ છે, જે લિક્વિડ પણ છે, જે ગેસિયસ પણ છે. આપણને બધાને સાકાર સ્વરૂપ ગમે છે, નિરાકાર પણ સાકાર જ છે, નિર્ગુણ પણ સગુણ બની શકે છે. જો નિરાકાર સાકાર બની શકે, નિર્ગુણ સગુણ બની શકે, તો સાકારનું રૂપ કેવી રીતે આવ્યું? આપણે એક ચિત્ર જોઈએ છીએ ને એ ચિત્રનું આપણે ઉપાસના શરૂ કરીએ, પછી ભલે આપણને શિવ ગમે, આપણને શક્તિ ગમે, આપણને કૃષ્ણ ગમે, આપણને ક્રિશ્ચિયાનિટી ગમે, કંઈ પણ ગમે, પણ એનું એક આપણને ફોર્મ જોઈએ છે. આજે તેજો સ્વરૂપ છે ને, એકદમ સ્પોન્ટેનિયસ છે, એકદમ ડાયનેમિક છે. તમે માં જગદંબાનું સ્મરણ કરો તો એનું રૂપ, તેજનું રૂપ આખું એક ફટાફટ માં જગદંબાનું બની જાય છે. એ જ સમયે બીજી વ્યક્તિ મહાકાલીનું સ્મરણ કરે છે તો એ ફોર્મ એ આખું મહાકાલીનું બની જાય છે. એક શિવનું કરે છે તો એ ફોર્મ છે એ શિવનું બની જાય છે. એ કૃષ્ણની વાત કરે છે તો એ ફોર્મ આખું કૃષ્ણનું બની જાય છે.
સેકન્ડનો પણ સમય નથી લાગતો. એટલું ડાયનેમિક છે, એટલું સ્પોન્ટેનિયસ છે, એટલું લાઈવ છે. આ નિસ્તરંગ સપાટી ઉપર કોઈ કારણ નથી જેનું એવો એક તરંગ ઊભો થયો અને તરંગમાંથી જગતનું સર્જન થયું. એક ઓમ બહુ શ્યામ, એકમાંથી અનેક થયા. તો આ અવતરણ, આ મેનિફેસ્ટેશન પાછા પૂજ્ય ભાઈ ઉપર આવીએ આપણે. અનેકના કલ્યાણ માટે, ક્રાંતિકારી પરિવર્તન માટે ખુદ આવ્યા. જો એને અધર્મનો નાશ કરવો હોત ને તો ક્ષણ માત્રમાં કરી શકે. એને પાપીઓનો નાશ કરવો હોત તો આંખના પલકારામાં કરી શકે. એને જગતની અંદર કંઈક બીજું જ લાવવું હોત તો પણ એ સંકલ્પ માત્રથી કરી શકે. આવ્યા શેના માટે? બધા લોકો સાથે, ભક્તો સાથે એનું ઉર્ધ્વીકરણ કરવા માટે, એને ઉપર અપગ્રેડ કરવા માટે, એનું લેવલ ચેન્જ કરવા માટે, એ લોકોની સાથે આનંદ કરવા માટે, આનંદ લૂંટવા માટે ને આનંદ લૂંટાવા માટે આવ્યા. મેઇન વસ્તુ આ, જેને લીલા કહેવાય. આ લીલા. હમણાં જે વાત થઈ એ જેલર છે એ જેલની બહાર જઈ શકે છે, કેદી જઈ શકતો નથી. તો અંદર આવી શકે છે ભગવાન, બહાર પણ જઈ શકે છે. પૂજ્ય ભાઈ એટલે અંચળો ઓઢેલો રાજા, એવો પણ ભાઈએ દાખલો આપ્યો છે કે રાજા છે એ રાતના સમયે પોતાનું નગરનું અવલોકન કરવા નીકળે છે, ત્યારે કોઈને ખબર નથી કે આ રાજા છે, તે નીકળ્યા છે. લોકો એની રીતે બધા ફર્યા કરે છે અને પેલા એમ જ જોયા કરે છે. તો આ અવતરણ, મેનિફેસ્ટેશન પણ એ છે. એ બધાને જોઈ શકે છે, લોકો એને નથી જોઈ શકતા. પણ પૂજ્ય ભાઈના દુબળા પાતળા શરીરની અંદર, આ ફોર્મની અંદર ખુદમાં એ પોતે બેઠા બેઠા નિહારિકાઓ બનાવી શકે, એ પોતે બેઠા બેઠા બ્રહ્માંડો બનાવી શકે. એ અહીંયા એક રૂમમાં ખાટલા પર બેઠા બેઠા અમેરિકાની ડિટેલ્સ આપી શકે. કેટલા બધાને આપી છે. અમેરિકાથી યુકેની સીધી આપી શકે, યુકેથી સીધા અમદાવાદ આવી શકે, વિરમગામ જઈ શકે. એને કોઈ પાસપોર્ટની જરૂર નથી, એને કોઈ ટિકિટની જરૂર નથી, એને કોઈ ટાઈમની જરૂર નથી. ટાઈમ અને સ્પેસથી પર છે. એ જન્મ જન્માંતરની ડિટેલ્સ આપી શકે. જે માણસ એની પાસે આવ્યો છે એ તું આ જન્મમાં આ હતો, તારા જન્મ વખતે આ જગ્યાએ જન્મ થયો, તું આ હતો, આ માનતો હતો, આ છે. તારા નેટિવ પ્લેસની ડિટેલ શું છે એ પહેલા આપશે, કારણ કે એ જાણે છે કે એનું નેટિવ પ્લેસ શું છે. એને ખબર છે. એને અત્યાર સુધીમાં તને કયા રોગ થયા તો એ જાણે છે, એ કહેશે. ભલે પહેલી વાર આવતો હોય. તું ક્યાં જતો હતો ને ક્યાં એક્સિડન્ટ થતા બચી ગયો એ પહેલા કહેશે. હા, એ જાણે છે. ત્યારે એને એક શ્રદ્ધા બેસે કે આ બધી આને ક્યાંથી ખબર છે. પછી એના પૂર્વજન્મની વાત કરે છે કે અત્યારે તું શિવ ભક્ત છે, ત્યારે પણ હતો, ત્યારે પેલા ગામમાં હતો, અહીંયા હતો, ત્યાં હતો. કેટલા બધા માણસોને સ્પર્શ મળ્યો છે. ક્યાં ક્યાં ફોરેન કન્ટ્રીઝની અંદર કેવી રીતે ક્યાં ક્યાં હતા, ક્યાં બેઠા હતા, કયા કવ ઉપર રસ્તો જાય છે ને ક્યાંથી ટર્ન મારે છે, ક્યાં ગાર્ડન છે ને ક્યાં પોસ્ટ ઓફિસ છે, એ અહીંયા બેઠા બેઠા વાત કરે છે. અચ્છા, એ તો આ દુનિયાની વાત થઈ. બ્રહ્માંડોની વાત કરે છે કે આ બ્રહ્માંડનું સર્જન કર્યું, આ નિહારિકાનું સર્જન કર્યું. અત્યારે સાયન્ટિસ્ટો છે અહીંયા શોધ કરી રહ્યા છે આ જગ્યાએ, પણ પેલી જગ્યાએ પહોંચવાનું હજી બાકી છે. સાયન્ટિસ્ટ ક્યારે શોધ કરે છે? જ્યારે એકત્વ થાય છે, ત્યારે કોઈ એવો ચમકારો થઈ જાય છે, ક્યારેક કોઈ વસ્તુ એવી ઊભી થઈ જાય છે કે જ્યાં એકત્વ સધાઈ જાય છે. જ્યારે વ્યક્તિનું, કોઈ ભક્તનું, કોઈ સિદ્ધનું, કોઈ યોગીનું કોઈ બી જગ્યાએ ભગવાનની સાથે એકત્વ સધાઈ જાય છે, ત્યારે એને ખબર પડે છે કે આ કંઈક છે. આપણે અત્યારે રૂમની અંદર બેઠા છીએ, લાગે રૂમની દુનિયા છે, પણ રૂમની બહાર એક ગાર્ડન છે. ક્યારે ખબર પડે? રૂમની બહાર નીકળો તો ખબર પડે ને. એવી જ રીતે આ જગત છે, એ જગતથી જે એકત્વ સધાયો અને એને કારણે તમારી દ્રષ્ટિ વિશાળ થઈ તો ખબર પડી કે આનાથી બીજું જગત છે, જે આપણે જોઈ શકતા નહોતા, જેની આપણને ખબર નથી, જેને આપણે અનુભવી શકતા નહોતા. એવું કોઈ જગત છે. એ ચમકારો થયો. એ સિદ્ધોને સાધ્ય છે, એ સંતોને સાધ્ય છે, એ ઋષિઓને સાધ્ય છે. જો એ બધા જઈ શકે તો આપણે કેમ ના જઈ શકીએ? એક વખતે આપણા જેવા જ હતા, આપણે એના જેવા થઈ શકીએ. ટાઈમ બેંગ માત્ર એ કે આપણે આપણું ઉર્ધ્વીકરણ કરવાનું છે.
ભગવાન સાથે તાદાત્મ્ય અનુભવવાનું છે, આ વિશાળ શક્તિ સાથે એકત્ર સાધવાનું છે. તો આ વસ્તુ આપણને દેખાય. હવે ભાઈ, આ બધી વસ્તુ જોઈ શકતા એવું નહીં, એ ખુદના રચયિતા જગદંબા ખુદ, સર્વોચ્ચ સત્તા ખુદ, સર્વોત્તમ સત્તા ખુદ, સર્વત્ર વસનારી, દરે પડે ક્ષણે ક્ષણે, કણે કણે, દરેકે દરેક જગ્યાએ ને છતાં પાછી અહીંયા. તો ફરક શું પડ્યો? જો દરેક ક્ષણે, દરેક પડે, દરેક સ્થળે છે, તો ફરક પણ પૂજ્યભાઈ બતાવે છે કે ઇલેક્ટ્રિસિટી દરેક જગ્યાએ છે, પણ એની અંદર એક બલ્બ મૂકો સોનો, જ્યાં સુધી સ્વિચ ઓન ન કરો ને ત્યાં સુધી એ બલ્બ એમ જ પડ્યો છે, ને સ્વિચ ઓન કરો એટલે અહીંયા સ્વિચ ઓન છે. શ્રુતિમાં શ્રુતિનો કણ કણ ચિન્મય છે. પૂજ્યભાઈ બધાને કહેતા આવ્યા છે કે મારા પછી પણ મારા વાઇબ્રેશન્સ ખૂબ વધશે, લોકોનું કલ્યાણ થશે. એમની સામે જ આ વસ્તુ પૂજ્યભાઈને જે અનુભવતા, પૂજ્યભાઈ સાથે જે વાત સાંભળતા, એ લોકો ભાવમાં ડૂબી જતા. એને ખબર પડતી કે આ કંઈક છે, આ અગમ્ય શક્તિ છે કે જે બોલી રહી છે. અને ત્યારે ભાઈ એમ કે હું તમારા જેવો છું. તો બધા કે ના ભાઈ, ભલે તમે કહો તમે ભગવાન છો, ના ના તમારા જેવો જ છું. નમ્રતા એટલી. પૂજ્યભાઈ એટલે ઝીરો ઈગો, એ નમ્રતા કે ના તમારા જેવો છું. ત્યારે ભક્તો એમ કે ભાઈ તમે ગમે તે કહો, તમે ભગવાન છો. અંતે શું કહેશે બેન અથવા ભાઈ, આ તમારી ભાવના. જ્યારે જેટલી વિકસિત સામી વ્યક્તિની ચેતના છે એ વ્યક્તિ સામે આવીને ઊભી રહે ત્યારે જેટલું ગ્રાહ્ય કરી શકે એટલું ભાઈ આપે, એનાથી થોડુંક વધારે આપે. પણ ભાઈ પાસે એટલું જ છે એવું નહીં. ભાઈ પાસે તો સમસ્ત જગત છે, બ્રહ્માંડોના બ્રહ્માંડો છે. અને હું તમારા જેવો એવી જ વાત કરશે, બધાને પ્રેમથી બોલાવશે. પછી ઉદ્યોગપતિ હોય, મિનિસ્ટર્સ હોય, ડોક્ટરો હોય, સાહિત્યકારો હોય, ગમે તે હોય, પાર વગરના આવ્યા છે, સાયન્ટિસ્ટો પણ આવ્યા છે. અને એ લોકોને જ આખું આ મેં હમણાં જે ઓસ્ટનની વાત કરી, જે તેજની વાત કરી, એ સાયન્ટિસ્ટો પંકજ જોશી પાસે વાત થઈ રહી છે. અને એમણે સ્વીકાર્યું છે કે હા, આ અમારા સાયન્સની અંદર અમે શબ્દથી કામ કરીએ છીએ, એનાથી આગળનું નથી જોયું. એમણે ખુદ સ્વીકાર્યું છે. તો આ બધી વસ્તુઓ જે ભાઈ પાસે છે, એ જેને જેટલી આપી એ પેલો ગ્રાહ્ય કરી શકે એટલો. એનાથી આગળનું પણ ઘણું બધું છે, ખૂબ છે. જ્યારે વ્યક્તિ આવીને ઊભી રહે છે કે એની સંપૂર્ણ ચેતના વિકસિત છે, જે ભગવાનને અનુભવી શકે છે, જે આગળ જઈ શકેલી છે, જે પૂજ્યભાઈ કહેશે ઝીલી શકવાની છો, એવું કંઈક વાતાવરણ ઊભું થાય ને ત્યારે પૂજ્યભાઈ ઝીરો ઈગો હોવા છતાં, હું તમારા જેવો જેવું કહેતા હોવા છતાં પણ ત્યારે ભાઈ પૂજ્યભાઈ બોલે છે. એને કેવું નથી, પણ એ સત્તા ખુદ બોલાવડાવે છે. ખુદ સત્તા ભાઈની અંદર છે, ભાઈ ખુદ સત્તા છે, એ જ બોલી રહી છે. ભગવાનનું સ્મરણ, મારું સ્મરણ. ભગવાનનું ચિંતન, મારું ચિંતન. ભગવાનના ચરણ, મારા ચરણ. ભગવાનનું શરણ, મારું શરણ. હું ધીમે બોલું તો પણ ભલે, હું જોરથી બોલું તો પણ ભલે, હું પ્રેમથી બોલું તો પણ ભલે, હું ધીમા અવાજમાં બોલું તો પણ ભલે, હું બેસું તો પણ ભલે, હું ચાલું તો પણ ભલે, હું વ્યક્તિ તરીકે કામ કરું તો પણ હું જ, હું શક્તિ તરીકે કામ કરું તો પણ હું જ. આ દરેકે દરેક જગ્યાએ હું જ છું. ત્યારે સર્વોત્તમ સત્તા તરીકે ફર્સ્ટ પર્સનમાં વાત કરે છે. અને ત્યારે આખું વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે, રૂમના વાઇબ્રેશન્સ ભરાઈ જાય છે, સુગંધો શરૂ થઈ જાય છે. અપાર્થિવ જગતની અંદરથી, દેવલોકની અંદરથી ઋષિ મુનિઓ અને દેવો પણ દર્શન કરવા આવ્યા છે. એવા પણ ઘણા પ્રસંગો બન્યા છે. આખું વાતાવરણ અભિભૂત થઈ જાય છે. આપણે ત્યાં બેઠા હોઈએ તો આપણે પણ અલગ દુનિયામાં સરી જઈએ છીએ. ભાઈ ભાવાવસ્થામાં સરી જાય છે, એક્સ્ટસીમાં સરી જાય છે, બ્લિસમાં સરી જાય છે. અને થોડીક વારમાં પાછા
તો જોઈએ તો એની આંખોમાં ગજબ તેજ છે, એમના મુખ ઉપર ગજબ કરુણા છે, એમનું બોડી આખું અલગ જ છે, એમના હોઠ ઉપર, એની આંખ ઉપર, એમના ફેસ ઉપર ગજબની ગુલાબી વ્યાપી ગયેલી છે. જ્યારે આ જોઈ રહ્યા છે ત્યારે એમ થાય કે આનાથી પણ એક આગળનો એક કણ મળે ને તો આ ટાઇલ્સ પીગળી જાય. પૂજ્ય ભાઈનું એવું પણ જોયું છે. ભગવાન કૃષ્ણએ મુરલી વગાડી ને, મુરલીના તાનમાં ગોપ ગોપીઓ પાગલ બનતા હતા, પોતાના કામ છોડીને, પોતાની ફરજો છોડીને દોડતા જતા હતા. ભગવાન કૃષ્ણને હું કોઈ કમ્પેરિઝનમાં નથી મૂકતી, પણ એ મુરલી લઈને વગાડતા. પૂજ્ય ભાઈ વિધાઉટ ફ્લ્યુટ વગાડતા. કૃષ્ણની મુરલીનો અવાજ મેં સાંભળ્યો છે. અમારા અલગ અલગ નજીકના ભક્તોએ પણ કદાચ સાંભળ્યો છે, જેને જેને મળ્યું એને. એ મુરલીમાંથી સિતાર પર, સિતારમાંથી વાયોલિન પર, વાયોલિનમાંથી તબલા પર, તબલામાંથી વીણા પર એક એક સેકન્ડની અંદર સૂર બદલતા, એક એક રાગની અંદર આલાપ આપતા બધે પહોંચી ગયું. નો ઇન્સ્ટ્રુમેન્ટ, નો વન, એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં. અને જે રાગ ગવાતા હોય ને ત્યારે એમ બેઠા હોય અમે આમ નીચે શ્રુતિમાં, તો એમ થાય કે આ ટાઇલ્સ ગળવા માંડી છે, પગ આપણા ચીટકી જાય, આપણું શરીર ચીટકી જાય, આપણે એકદમ અન્યમનસ્ક થઈ જઈએ. આ શું? થોડી વાર સમજ ન પડે કે ક્યાંથી ક્યાં છીએ, ખબર નથી પડતી. અલગ જ વસ્તુ મળે છે, અલગ જ ભાવ મળે છે, અલગ જ ચેતના કામ કરી રહી છે, જેમાં આપણી ચેતનાનું પણ અપલિફમેન્ટ થઈ જાય છે. અને કે શું કે ખબર છે કે આની અંદર હું થોડોક ભાવ વધારે મૂકું ને તો આ ટાઇલ્સ ઓગળીને ચાલવા માંડશે. પૂજ્ય ભાઈ વિશે આ બધી વાતો કરી ત્યારે પૂજ્ય ભાઈને લોકો સામેથી ભગવાન તરીકે સ્વીકારતા થયા. બધાને કે ભગવાનનું નામ લો, મારે પણ ભગવાનનું નામ લેવું છે. ત્યારે બધા હસતા હસતા કે ભાઈ તમારે ભગવાનનું નામ લેવું છે? લોકો સામે કહેતા હા મારે લેવું છે. ભાઈ તમે ખુદ ભગવાન છો. તમારો પ્રેમ, તમારી ભાવના, પાછી એ જ વાત આવે, પાછી પેલી વાત આવે, ફર્સ્ટ પર્સન નહીં. અને એ જ વસ્તુઓની અંદર અમે બધાએ સાથે બેસીને દિવસ અને રાત ક્યારે પણ શરૂ થશે ખબર ના પડે, રાતના 2 વાગે પણ વાત કરશે, 12 વાગે પણ વાત કરશે, ગમે ત્યારે કરશે. ભગવાનનું નામ લો, ભગવાનનું ચિંતન કરો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનનું શરણ, ભગવાનને ચરણે અને શરણે ખરા દિલથી એને આવીને કહી દો કે હું આવો છું. ભગવાનની સામે કહેવામાં કોઈ વાંધો નથી, તમે કહી દો. કોઈને સંભળાવવું નથી, કોઈ પાસે કહેવું નથી. ભગવાનને ખુલ્લા દિલે કહી દો, એક વખત કબૂલ કરી દો અને ખરા દિલથી એને ચરણે આવી જશો ને તો ત્યાર પછીનો ભાર તમારે ઉપાડવાનો નથી, બધો ભાર ભગવાન ઉપાડી લેશે. ત્યાર પછી માત્ર તમે એનું ઇન્સ્ટ્રુમેન્ટ બની રહો છો. અને અહીંયાથી શરૂ થયું રમાનાથ. નાથાભાઈ જોશી ભગવાન રમાનાથ તરીકે શરૂ થયા અને ભગવાનને આ લોકો ભગવાન તરીકે જ અને રમાનાથથી જ ઓળખતા થયા, ભજતા થયા, પોતાનું કલ્યાણ કરતા થયા. અને અત્યારે આ સ્મૃતિ મંદિર પણ જુઓ, અંબાજીનું મંદિર જુઓ, પછી સ્મૃતિ મંદિર જુઓ, રમાનાથનું જયકાર બોલે છે. હજુ પણ મંદિર થઈ રહ્યું છે પાછળ, રમાનાથ મંદિર થઈ રહ્યું છે. અને 2-4 જગ્યાએ એવા મંદિર, એક તો આ સુનસરમાં પ્રજ્ઞેશભાઈએ જ બનાવ્યું છે, આખું મંદિર એમનું બન્યું છે. 2-3 જગ્યાએ બીજા બની રહ્યા છે. અને આવા મંદિરો તો ભારતની ગલીએ ગલીએ બનશે, નાના નાના ગામડાની અંદર બનશે અને ફોરેનમાં પણ બનશે. કારણ કે ભાઈનો ધર્મ કોઈ બોર્ડરમાં નથી, બોર્ડરલેસ છે. જય માં, જય રમા.